હાર્દિક સ્વાગત છે। સોયગામ તાલુકાના મોરવાડામાં ગેરકાયદેસર દારૂની નશીલા પદાર્થનું ધોમ વેચાણ, ગ્રામજનો તથા યુવાનોમાં ભારે રોષ। જ્યારે પોલીસને લેખિતમાં આવેદન પાઠવવામાં આવ્યું। સોયગામ તાલુકાના મોરવાડા સહિતના સરહદી વિસ્તારમાં વધતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને નશીલા પદાર્થના વેચાણ સામે હવે ગ્રામજનો યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મોરવાડા ગામના સ્થાનિક રહીશ અને યુવાનોના વાલીઓએ સોયગામ પોલીસ સ્ટેશન પીઆઈને લેખિતમાં આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં માંગ ઉઠાવી છે। આવેદનમાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ તેમજ નશીલા પદાર્થની હેરાફેરી થઈ રહી છે, જેના કારણે ગામનું સામાજિક વાતાવરણ બગડી રહ્યું છે। યુવા પેઢી વ્યસનના માર્ગે ધકેલાઈ રહી છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે, અસામાજિક તત્વો દ્વારા સરળતાથી દારૂ અને નશીલા પદાર્થ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોએ જણાવ્યું કે ગામની મહિલાઓ, વડીલો અને યુવાનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે। વ્યસનના કારણે પરિવારમાં ઝઘડા, આર્થિક બોજ અને ગુનાખોરી જેવા ઘટનાઓ વધારે થવાનો ભય ઊભો થયો છે। સ્થાનિક લોકોએ માંગ કરી રહી કે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, દારૂના હડ્ડાઓ પર તાત્કાલિક દરોડો પાડવામાં આવે અને કારોબારમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। ગ્રામજનોએ સુરક્ષાની ખાતરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આવેદનમાં ચેતવણી આપવામાં આવી છે, જો ટૂંક સમયમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ગ્રામજનો યુવાનો સાથે મળીને ગાંધી ચીધ્યો માર્ગ આંદોલન ચીમકી આપવામાં આવી છે। કેવી ન્યૂઝ વાવ થરાદ, વીરમાભાઈ સુથાર।